નમસ્કાર દર્શક મિત્રો, હું તો બોલીશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર પૂર્વના ધારી તાલુકાના સરસિયા રેન્જના લુવારિયાવાડી વિસ્તારમાં ગર્ભવતી સિંહણના મૃત્યુ બાદ વન વિભાગની મોટી કાર્યવાહી કરી છે। બેદરકારીના આક્ષેપોને ધ્યાનમાં રાખી સરસિયા રાઉન્ડ ફોરેસ્ટ ચેતન ઘેવરિયાની પાલીતાણા રેપિડ ખાતે બદલી કરવામાં આવી છે। સિંહણના મૃત્યુ મામલે જૂનાગઢ CF રામ રતન નાલાએ સ્થાનિક ACFને તપાસના આદેશ આપ્યા હતા। તપાસ દરમિયાન ફોરેસ્ટર ધારીથી અપડાઉન કરતો હોય અને વિસ્તારમાં પૂરતું પેટ્રોલિંગના અભાવ જેવી બાબતો સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યા મુજબ સિંહણ છેલ્લા 2 દિવસથી એક જ સ્થળે બીમાર હાલતમાં હતી અને તેના મૃત્યુથી જાણ પણ ગામ લોકોએ જ વન વિભાગને કરી હતી, જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે 2 દિવસ સુધી પીડિત રહેલી સિંહણ અંગે વન વિભાગના સ્ટાફને જાણ કેમ ન થઈ। ઉલ્લેખનીય છે કે લુવારિયાવાડી વિસ્તારમાં અગાઉ પણ વન્ય પ્રાણીના મૃત્યુની ઘટના બની ચૂકી છે અને 1 વર્ષ અગાઉ માનવ મૃત્યુની ઘટના પણ નોંધાઈ હતી। હવે સિંહણના મૃત્યુ બાદ થયેલી કાર્યવાહીથી વન વિભાગમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે સમગ્ર મામલે તપાસ વધુ તેજ કરવામાં આવી છે।